તો મિત્રો આજે આપણી પાસે છે SP125નું ટોપ મોડલ જે આપણે સામે દેખાઈ રહ્યું છે. આ છે આપણે ઇનોવેટિવ હોન્ડામાં સ્વસ્તિક 4 રસ્તા અમદાવાદ. અને આપણે એકવાર ડિટેલ વોક અરાઉન્ડ રિવ્યૂ લઈ લઈશું. એની બાજુમાં તમને દેખાઈ રહ્યું છે કે બેઝ મોડલ પડ્યું છે. આ એનું ટોપ મોડલ છે, આ બેઝ મોડલ છે. બંને હાલ ન્યૂલી લોન્ચ છે હોન્ડા SP125cc માં. તો ચાલો આપણે એકવાર એનો 360 વ્યૂ જોઈ લઈએ, પછી એનું ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર અને બધું જ જોઈ લઈશું આપણે. તો આજ કંઈક હતો એનો 360 વ્યૂ. અને આગળથી કંઈક બાઇકનો લુક આ પ્રમાણે દેખાઈ રહ્યો છે આપણને. એની હેડલાઇટ છે જે તમને ફૂલ્લી એલઈડીમાં મળી જશે. આપણે જોઈ લઈશું. આ રીતનું ટાયર મળી જશે. ટાયર સેક્શન તમને દેખાઈ જશે. અહીંયા આપણે ચેક કરી લઈએ તો ટાયર સેક્શનમાં 80/100 R18 18/100 R18 18 ઇંચનો તમને વ્યૂ જોવા મળશે. આગળ તમને ડિસ્પ્લે જોવા મળશે. અને એકવાર આપણે કમ્પેર કરી લઈએ કે આ ટોપ મોડલ છે તો ટોપ મોડલમાં તમને ડિસ્પ્લે આગળ જોવા મળશે અને બેઝ મોડલમાં તમને કોઈ ડિસ્પ્લે જોવા મળતી નથી. આ એક ડિફરન્સ છે મેઇન. અને એનો બીજો ડિફરન્સ એ છે બ્લૂટૂથ કનેક્ટિવિટી. તો આપણે એનું મેઇન આપણે સાઈડનું પ્રોફાઇલ જોઈએ. ચાલો એ વાત. તો આ છે કંઈક એની સાઈડ પ્રોફાઇલ. તો અહીંયા આપણે ટેન્ક કેપેસિટી તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહેશે. આ રીતનું કંઈક એનું ટેન્ક છે. આમાં ઘણા બધા ફીચર્સ એડ થયા છે. અહીંયા 5 સ્પીડ બોક્સનું મેન્યુઅલ ગિયરબોક્સ જોવા મળી રહેશે. આ છે એનું 125cc એર કુલ એન્જિન. અને આ રીતનું કંઈક ગ્રાફિકલ છે. આ તો એકદમ ગ્રાફિકમાં જ છે. હોન્ડાનો લોગો તમને મળશે આ રીતનો કંઈક. અહીંયા પાછળથી આ રીતના કંઈક ગ્રાફિક્સ મળશે. એકદમ ફાઈબર જ છે. આ SP125ની બેજિંગ છે. અને આ રેડ કલરમાં તમને સસ્પેન્શન જોવા મળી રહેશે હોન્ડાના SP125માં. આ રીતનું કંઈક એનું એન્જિન છે. એકદમ રિફાઇન એન્જિન આવે છે. તો તમને બધાને ખબર જ છે. તો આ એક છે એનું ગિયરનો આગળ અને પાછળ બંને છે. સ્પોટી લુકવાળું નથી જે અત્યારે NS ને એનમાં આવે છે એ રીતનું નથી બજાજના. આ છે સાડી ગાર્ડ. પાછળનું ટાયરનું આપણે સાઇઝની વાત કરીએ તો સારું એવું એકદમ વિડ્થ તો સારી એવી છે ટાયરની. આપણે એનું ટાયર સેક્શન ચેક કરી લઈએ. હા, ટાયર સેક્શન છે 1/80 100/80 એટલે 100 mm આની વિડ્થ છે. સારું એવું વિડ્થ ટાયર છે. જોઈ શકો છો એકદમ ન્યૂલી એકદમ ફ્લેટ ટાયર છે જે તમને સારી એવી ગ્રીપ કોર્નરિંગમાં પ્રોવાઈડ કરશે. આ એનું છે કંઈક સાયલેન્સર. એની ઉપર આવી તમને ગાર્ડ જોવા મળી રહી છે. જે આ છે એનું પેવેલિયન માટે સાઇડ સ્ટેન્ડ પેવેલિયન માટે આવી રહ્યું છે આપણે લેગ રેસ્ટ. અને આ છે તમારું સસ્પેન્શન જે બંને સાઈડ જોવા મળે છે. આ રીતનું કંઈક લુક આવે છે SP125નો પાછળથી. અને કંઈ એન્જિનની વાતે કિક બી તમને મળી રહેશે. જોઈ લેજો બી તમને આ એરિયામાં કિક મળી રહેશે તમને આ મોડલમાં. અને ESPની અહીંયા બેચિંગ મળી રહેશે. એની ઉપર એક્ઝેક્ટ SP125ની બેચિંગ છે. તો મેઇન આની હાઇલાઇટ છે એનું ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર. એની પહેલાં આપણે એકવાર એની લાઇટ્સ ચેક કરી લઈએ અને સીટ ચેક કરી લઈએ. સીટ એકદમ કુશની છે. ડ્યુઅલ ઝોનમાં નથી મળતી. એકદમ ફ્લેટ સીટ જ મળી રહેશે. તો આ રીતની કંઈક સીટ છે. આ રીતના કંઈક મિરર છે. આ રીતનું તમને કંઈક સ્ટીરિંગ હેન્ડલ એડજસ્ટમેન્ટ મળી રહેશે. ચાલો આપણે એકવાર એની બધી લાઇટ્સ ચેક કરી લઈએ. તો કી ઇન્ટેક કરી લઈએ તો અને લાઇટ્સ દેખાઈ જાય તમને. તો આ રીતની એકદમ રાઇટ લાઇટ છે. એની હાઈ બીમ છે. અને નીચે ઓટાનો થશે તો એની હાઈ બીમ હશે. ઉપરની અત્યારે લો બીમમાં જ ચાલુ છે. હવે બંધ કરી દઈએ તો બંધ થાય છે. જોઈ લઈએ. આ રીતનું હાઈ બીમ, લો બીમ. આ હાઈ બીમ અને લાઇટ આની ચાલુ રહે છે. આ હાઈ બીમ. ઓકે, તો લો બીમ આની ચાલુ રહેશે બાય ડિફોલ્ટ. આપણે એને તે બટન્સ અને કીની વાત કરીએ તો અહીંયાથી તમને આ લાઇટ ચાલુ હાઈ બીમમાં, આ લો બીમમાં તો ચાલુ રહેશે બાય ડિફોલ્ટ. એના મોડ્સ છે જે એકદમ ન્યૂલી ડિસ્પ્લે માટે મોડ ચેન્જ કરી શકાય છે. આ બાઇકમાં બધા જ ફીચર્સ તમને મળી રહેશે. નોર્મલ એકદમ 125cc પ્રમાણે ખૂબ જ સરસ બાબત કહેવાય. જે સારા એવા ફીચર્સ મળે છે. આપણે તમે ગણાવી દીધું તે અહીંયા ગેર ઇન્ડિકેટર છે, ફ્યુલ ઇન્ડિકેટર છે, RPM મીટર છે. મોડ ઇકો મોડમાં છે એટલે ચલાવશે એ પ્રમાણે ચેન્જ થતું રહેશે. અહીંયા કોઈ મોડ ચેન્જ કરી નહીં શકો તમે. બાકી તમને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળશે તમને આ મોડલમાં. આ તો કંઈક SP125નું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે મેઇન હાઇલાઇટ જ આને છે. સાઈડમાં બી તમને ન્યૂટન લાઇટ પછી આ બ્રાઇટનેસ માટેનું સેન્સર છે. આ ટર્ન ઇન્ડિકેટર છે. ટર્ન ઇન્ડિકેટર તમને હેલોજનમાં જ મળી રહેશે. એકવાર આપણે જોઈ લઈએ ટર્ન ઇન્ડિકેટર્સ જે તમને આ રીતના હેલોજનમાં જ પ્રોવાઈડ થશે. એ એકદમ સુપર સ્ટાઇલી અને હા રબરી છે એટલે તૂટશે નહીં જલ્દી આરામથી.
આ રીતનું હતું કંઈક એનું ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ. રાઈટ સાઈડ તમને જોવા મળશે અહીંયા ઓન ઓફ કિલ સ્વિચ અને ઓન ઓફ સ્વિચમાં જોવા મળી રહેશે, અને ઓટો સ્ટાર્ટ ઓટો સ્ટોપમાં સ્વિચ તમને જોવા મળી રહેશે આ બાઇકમાં. બસ આ જ હતું એક હોન્ડા B125 જે ન્યૂ મોડલ છે એની કી હાઇલાઇટ્સ છે, અને ટેન્કર સ્ક્રીન બધું તમને સ્ક્રીન ઉપર, આની માઇલેજ, ઓન રોડ પ્રાઇસ બધું તમને મળી રહેશે સ્ક્રીન ઉપર. અને ફાઇનાન્સ રિલેટેડ કોઈ બી ઇસ્યુ હોય તો તમે ઇનોવેશન હોન્ડામાં આવી શકો છો CG રોડ પર, સ્વસ્તિક 4 રસ્તામાં. આપણે એકવાર એની ટેલ લાઇટ પણ ચેક કરીએ તો આ રીતની છે કંઈક ટેલ લાઇટ, જે તમને હેલોજનમાં જ મળે છે. LED જેવું લાવે છે, LED ટાઈપ લાગશે પણ હેલોજનમાં મળશે. આ કંઈક રિફ્લેક્ટર છે ને અહીંયા તમને યલો બલ્બ જ મળે છે આ બાઇકમાં. સો આ રીતનું કંઈક એડજસ્ટમેન્ટ છે બાઇકનું. બાઇક એકદમ સ્મૂથ છે. તમને SP તો તમને ખબર જ છે, પહેલેથી જ પોપ્યુલર બાઇક રહી છે. આપણે હોન્ડાની બંધ કરશો તો આ રીતનું કંઈક હોન્ડાનો સિમ્બોલ આવશે અને પછી ડિસ્પ્લે બંધ થઈ જશે. સુપર સ્પોર્ટી બાઇક લાગી રહી છે. 125cc પ્રમાણે હોન્ડાએ ખૂબ જ સરસ કામ કર્યું છે. અને તમને આગળ તમને ડિસ્ક બ્રેક જ મળે છે આ બાઇકમાં, અને પાછળ ડ્રમ બ્રેક મળશે. એકવાર ચેક કરી લઈએ આપણે તો હા, પાછળ તમને ડ્રમ બ્રેક જ મળશે આ બાઇકમાં. બસ આ રીતનું હતું. અને સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર પણ આ બાઇકમાં તમને જોવા મળે છે. સેલ્ફ સ્ટાર્ટ જ નહીં થાય તમે સાઇડ સ્ટેન્ડ લાગેલું હશે તો, જે ઘણું એક સારું એવું સેફ્ટી ફીચર છે. હોર્ન પણ મળી રહેશે. તો આ હતું કંઈક આપણે હોન્ડા SP125નું આપણે ટોપ મોડલ, જે તમે હાલ ચેક કરીને એનું એક્સ્ટ્રા ડિટેલ્સ તમને બધા જ વિડીયોના એન્ડ સુધીના વચમાં પણ જોવા મળી રહેશે. તો વિડીયો સારો લાગે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.